સીતારામ બધાઈને. હેપી પરશુરામ જયંતી. પરશુરામ જયંતીની બધાને શુભકામના. સવારના આરજેઓડી વિડીયો મૂક્યો તો એની અંદર પરશુરામ જયંતીનું મહાત્મ્ય મેં તમને બધાને જણાવી દીધું છે. કઈ રીતે ભગવાનનો છઠ્ઠો અવતાર, પરશુરામનો અવતાર લેવા પાછળનું કારણ શું હતું, આ બધું મહાત્મ્ય જે છે એ ફરી વખત દોહરાવતી નથી આ ચેનલમાં, કારણ કે ઘણા બધા સબસ્ક્રાઈબર છે એ આ ચેનલ જોતા હોય, બે ચેનલ જોતા હોય. જીવનની અંદર સંબંધ હોય ને તો પૈસો ન હોય, પૈસો હોય તો સંબંધ ના હોય. આ બંને હોય, સંબંધે હોય, સારા સંબંધે હોય અને પૈસા હોય, તો આપણી સેહત સારી ન હોય. અને આ ત્રણેય વસ્તુ હોય તો જીવન આપણું ટૂંકું હોય. એટલે બધાને બધું મળતું નથી, એક સાથે બધાને ક્યારેય બધું મળતું નથી. એટલા માટે જ જીવનની અંદર સુખ અને સંતોષપૂર્વક જીવવા માટે થઈ અને મોહનો ત્યાગ કરવો પડે. જે દિવસથી આપણા જીવનની અંદર મોહ ઓછો થઈ જાય એ દિવસથી જીવનમાં દુઃખ ઓછું થઈ જાય. માનનો મોહ, આપણું કોઈક સન્માન કરશે એનો મોહ, આપણા કોઈ વખાણ કરશે એનો મોહ, આપણું કોઈ અપમાન કરશે એનું દુઃખ, એ પણ એક પ્રકારનો મોહ છે. આ બધું જ જે છે એ છૂટી જાય જીવનની અંદર. મને બહુ સારી રીતે રાખશે, આન્ય રાખ્યું નાન્ય ન રાખ્યું, આ બધા છે ને મોહ છે જીવનના. ધન દોલતનો મોહ, મોટા મોટા ગાડીને બંગલાનો મોહ, ખાસ કરીને કળિયુગ જે છે એ સોનામાં બેઠો છે તો સોનાનો મોહ, સારા સારા કપડાં પહેરવાનો મોહ, સારા મિત્રોનો મોહ, સારા સંબંધીઓનો મોહ, સારું એક આપણું ગ્રુપ બની જાય અને સમાજની અંદર પદ પ્રતિષ્ઠા અને પૈસો મળે આપને, આનો મોહ. આ બધા મોહ છે ને એ છૂટે ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય અને ત્યારે મનને શાંતિ થાય. ત્યાં સુધી આપણું મન ધજાની પૂંછડીની જેમ ચારેય બાજુ ફેરકે રાખે, ગમે એટલું હોવા છતાં કાંઈક ઘટે છે એવો અહેસાસ થાય. જો બધાને બધું જ, આપણે ઘણા બધા એવા લોકો જોઈએ છીએ કે બધી વાતે સારા છે અને આપણે દેખાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી એને કંઈક ઘટે છે એટલે દોડા દોડી કરે છે. અને એ દોડા દોડીની ધૂનની અંદર છેલ્લે ઉપરથી ટિકિટ આવી જાય છે અને આ ખોડિયું છોડીને જવું પડે છે. એટલે મોહ છૂટી જાય ને તો જીવનની અંદર ઈશ્વરને પ્રાપ્ત કરતા બહુ ઝાઝી વાર લાગતી નથી. હું તમને વારંવાર નરસિંહ મહેતાનું ઉદાહરણ એટલા માટે જ આપું છું કે નરસિંહ મહેતાને કેમાંય મોહ નહોતો, અને મોહ નહોતો ને એટલે જ ઈશ્વર એને મળ્યા છે. મીરાબાઈ રાજકુમારી હતી, એને મોહ નહોતો, એણે ઈશ્વરને સર્વસ્વ ઈશ્વરને માની લીધું હતું એટલે એને ઈશ્વર મળ્યા. ગોરો કુંભાર માટલા ઘડતો હતો, ગરીબ છે, અમીર છે, હું છે, હા કાંઈ એને કહેવાયનો મોહ જ નહોતો, ઈશ્વરની પ્રાપ્તિ એને એટલે થઈ. હવે આપણે જે છે એ જાગીએ ત્યાંથી મોહ ને મોહ, સતત પૂજા પાઠ અર્ચન ભક્તિ હોમ હવન જાપ બધું કરીએ છીએ છતાં ઈશ્વર મળતો નથી. એની પાછળનું કારણ છે આપણો મોહ. આપણે કાંઈક ને કાંઈક પ્રકારનો મોહ એટલે એક પ્રકારનો સ્વાર્થ છે, એ લઈને જઈએ છીએ. સુદામા અને કૃષ્ણ ભગવાન એક વખત જાતા જાતા બંને વચ્ચે વાતચીત ચાલુ થઈ. એટલે સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણને કીધું કે તમને બધાય તમે મોહ છલિયો કહે છે, છલ કરો છો, મોહ લગાડો છો, તો કઈ રીતે તમારો મોહની માયા, તમે માયાવી છો, કઈ રીતે તમારી માયા છે? એટલે તું હાલ તો ખરી કે આગળ આમ, પછી આપણે આગળ વાત કરીએ. વાત કરતા એ તો સમુદ્રમાં બે જણા નાવા ગયા કે ચાલ નાઈ લઈએ પછી આગળ વાત કરીએ. નાતા નાતા બંને જણા સમુદ્રમાં નાવા ગયા, કિનારે પાછા પહોંચ્યા. ત્યાં કિનારે જ્યારે પહોંચ્યા ત્યાં એક કન્યા જે છે એની સાથે સુદામાના લગ્ન થયા. આખું પરિવર્તન ભગવાન શ્રી કૃષ્ણએ મોહ માયાવી બનાવી દીધું અને ધામધૂમથી લગ્ન થયા. લગ્ન થતાની સાથે જ કન્યાનું મૃત્યુ થયું. એ સમાજનો રિવાજ એવો કે જે કન્યાનું મૃત્યુ થાય એની સાથે એના પતિને પણ મરી જવું પડે, આપણી જેમ સતી પ્રથા હતી એમ. હવે સુદામાને હારે બાંધી દીધો, એટલે હવે છેલ્લો ઉપાય છે સુદામા પાસે બચવાનો કે હે મિત્ર કૃષ્ણ, હે માધવ, મને બચાવી લે. અને કૃષ્ણ ભગવાને એની માયા હંકેલી લીધી
અને પાછા હતા એમ પાછા સમુદ્રના કિનારે જ્યાં હતા એ સ્મૃતિમાં પાછા બે આવી ગયા. ભગવાન આ બધું શું હતું? તો કે તું તારે માયા જોવી હતી ને મારી, આ મારી માયા હતી. એટલે ભગવાન શ્રી કૃષ્ણની માયા આવી છે, અને જેટલી એની માયા આપણે સમજતા જઈએ, જેટલા ભગવાન શ્રી કૃષ્ણને સમજતા જઈએ એમ એની નજીક આવતા જઈએ. આ બધી આપણી આસપાસ વીંટળાયેલી આપણા દીકરાઓ, દીકરીઓ, વહુઓ, એના સંતાનો, માતા પિતા, સગા સંબંધીઓ, ભાઈ બહેન, કાકા કુટુંબ, સારા મિત્રો, ધન દોલત, ઐશ્વર્ય, આ બધું એક માયા જ છે. કારણ કે માયા ના હોય તો આપણે એને છોડીને જવાના ના હોય, તો આપણે એની સાથે રહેવાના હોય, અથવા તો એ આપણી સાથે આવવાનું હોય. આ બધું માયા જ છે, નશ્વર છે, નાશ પામવાનું છે. સત્ય એક જ છે કે તમે કરેલા કર્મો, અને સાથે એ જ આવે છે તમે કરેલા કર્મો. કર્મો સારાઈ સાથે આવશે ને કર્મો ખરાબાઈ સાથે આવશે. તમારે એનો જવાબ આપવો પડશે. એટલે જે દિવસથી મનની અંદર બધી માયા મુકાઈ જશે, માન, સન્માન, દુઃખ, સુખ, આ બધું બધામાં માણસ જે છે એ એક જ પ્રકારનો થઈને રહેશે, ત્યારે ભગવાનને ચોક્કસ પ્રાપ્ત કરશે. તો આવા જ વિચારો સાથેના મારા વિડીયોઝ તમને ગમતા હોય તો ચોક્કસ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટમાં ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. સીતારામ બધાઈને. બાપા હે બેહી ગઈ. બાને સરસ મજાના જ રજા છે ને તો ઘડીએ ઘડિયા છે. આજે મને એમ લાગે કે બા બહુ ચોખા રહે. આખો દિવસ મારે બાન પાસે રહેવાનું હોય ને તો બાને કાંઈ પ્રોબ્લેમ ન થાય. હું ન થાકું, ઓછી થાકું, કારણ કે ઓલું બપોર લગીનું મારે ભેગું થયું હોય. અને અત્યારે ઘડીએ ઘડીએ જ્યાં કંઈક ગંદુ કરે ત્યાં તરત જ ચેન્જ થઈ જાય અને ફટાફટ સાફ થઈ જાય. શાંતિથી બેઠા છે બધા. ખૂબ કહે છે કે તડકામાં બા જે છે એ હવે ગરમીની અંદર બહુ ઝાઝુ સમય કાઢશે નહીં. જીવન અને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે. મારી તો ભગવાનની એટલી જ પ્રાર્થના છે, દ્વારકાધીશને, કે આયુષ્ય ગમે એટલું હોય, સુખ કે દુઃખ ગમે એટલું હોય, અમીરી ગરીબી, પણ સ્વાસ્થ્ય સારું રહે, મનનું જે માનસિકતા છે એ સારી રહે, અને અંદર કોઈ પણ પ્રકારની ગડમથલ ના થાય. જેટલું ગરીબી દુઃખ નથી આપતું ને એટલા મનના વિચારો દુઃખ આપે છે. બીમારી દુઃખ નથી આપતું ને એટલા બીમારીની જે વિચારો છે ને એ દુઃખ આપે છે. અને યુવા અવસ્થાની અંદર આપણા કરેલા દરેક કર્મો જે છે ને એ વૃદ્ધાવસ્થામાં પાછા તાજા થઈને બેહે છે. પ્રશ્નમાં એ મોટો છે. એટલે બાને અત્યારે મોટો પ્રોબ્લેમ એ છે કે બહુ યુવાની અવસ્થાની અંદર બિચારાએ બહુ કામ કર્યા, અને એટલા બધા કામ કર્યા છે કે વૃદ્ધાવસ્થાની અંદર એના મગજની અંદર એ પ્રકારની કેસેટ ગોઠવાઈ ગઈ છે. એવી કેસેટ કે હજી હું આ કામ કરી લઉં, થાય નહીં કામ, અને કામ કરવાની જિજ્ઞાસા. આ તો સારું છે. તમે વિચારો 50% તો હું છે ને સ્વચ્છતા બહુ ચોખ્ખાઈ એટલા માટે રાખું કે બા બહુ ચોખ્ખા હતા. અને જો ઘરની અંદર એને ગંદકી જરાય એવું લાગે ને કે ગંદકી જેવું છે તો એનો આત્મા અંદરથી બળતો હોય. એટલે કે ને હૈયું બળે મારું. હૈયું બાળવું એના કરતાં હાથ બાળવા હારા, એમ આપણી કહેવત છે. હવે હાથ તો બાના હલતા નથી એટલે હૈયું જ બળે. એટલે આમ ચોખ્ખું જોવે, હું કામ કરતી હોય, કચરા પોતાને ઘડીએ આ બધું સફાઈને આમ બારણાને આમ લૂંતી હોય, એને મજા આવે. પહેલેથી જ એનો સ્વભાવ એવો છે કામનો. એટલે હજી એ કામનું ભૂત જે છે ને મગજની અંદર ગળેલું છે. પ્રાણ અને પ્રકૃતિ એ બંને મનુષ્યના જીવનના છેલ્લા શ્વાસ સુધી સાથે જાય. કોઈ માણસ એમ કહે કે હું આને બદલાવી શકું, મારા કારણે શું ન બદલે, એનામાં ફેર પડી જાય પુત્રના પારણામાં અને વહુના બારણામાં. આ બંને જે સ્વભાવ સાથે જન્મેલા હોય, આવેલા હોય ને, એવા ને વારીએ કોઈ બદલાવ આવે નહીં. તમે દુર્જન માણસ હોય ને, દુર્જન માણસ, એને તમે ગમે એટલું સારું રાખો, દુર્જનતા છોડે નહીં. અને સજ્જન માણસ હોય, સારો માણસ હોય, એને તમે ગમે એટલા કટુ વચન કહો, ખરાબ એનું કરો, ભલો ન ભલાઈ છોડે ને બુરો ન બુરાઈ છોડે. કોઈને બદલાવી શકતું નથી. આ પૃથ્વી ઉપર જન્મતાની સાથે જો તમારા સારા ગુરુ તમને પ્રાપ્ત થયા હોય, સારા મા બાપના સંસ્કારો હોય, અને સારું શિક્ષણ પ્રાપ્ત થયું હોય, એ તમારી અંદર જે વણાયેલું છે એ લાઈફ ટાઈમ રહીએ. પછી પાકે ઘડે કાંઠા ચડે નહીં. સંજોગો વસાત ક્યાંક 100 કેસની અંદર એકાદામાં એવો સુધારો આવ્યો હોય ને સમજણ આવી હોય તો એ સારી બાબત કહેવાય. બાકી પ્રાણ
એટલે કે આપણો જીવ અને પ્રકૃતિ એટલે આપણો સ્વભાવ એ બે સાથે ઉપર જાય ત્યાં સુધી કંઈ બદલાવ આવે નહીં. મારી અંદર એ જે છે ને ચીડિયાપણું, આપણે ગુસ્સો તરત આવી જાય, આપણે મોઢે મોઢ ફટાફટ કહી દઈએ બધાને, આ બધા સ્વભાવ સારા નથી, મને ખબર છે સારા નથી. ઘણી વખત આપણે એને રોકવાનો પ્રયત્ન કરીએ પણ સારું ક્યાંક ને ક્યાંક જે છે ને આપણો સ્વભાવ આપણે દુઃખ આપતો હોય છે. અને આ છેલ્લે સુધી રહીએ. કોઈ એમ કે બેન ન કરતા હોય તો આટલું ગરમ સ્વભાવ સારો નહીં, ગરમ નથી, પણ ક્યારેક ક્યારેક આપણે ગુસ્સો આવે કે આમ સાલું આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય, પણ દરેકની અંદર આ હોય છે. અને આ ગુસ્સો કર્યા પછી આપણે એનો અહેસાસ કે પસ્તાવો થતો હોય, એવું નથી કે આપણે પસ્તાવો ના થતો હોય. ખૂન કરી નાખ્યું હોય ને કોકનું ખૂન, પછી કહેતો હોય કે મને જેલમાં બહુ દુઃખ છે, આના કરતાં તો ન કર્યું હોત તો સારું. જબ ચીડિયા ખેત ચૂક ગઈ ફિર પછતાઈએ ક્યાં હોવત હે. એટલે થઈ ગયું એ તો થઈ ગયું, એ ગુસ્સો થઈ ગયો એ તો થઈ ગયો. અને સ્વભાવ જીવનની અંદર કોઈનો બદલતો નથી. એમ બાના સ્વભાવની અંદર કામ છે પાણીનો ટાંકો, પાણી પેલા બહુ અછત હતી, એ પાણીનો સંગ્રહ કરવો, લોટનો સંગ્રહ કરવો. અમારા ઘરની અંદર જે છે ને, હા હું તમને બાનું એક એક્ઝામ્પલ આપું. એ સ્વભાવ છે ને ક્યારેક ક્યારેક આપણે બહુ કામ આવે, અમુક પ્રકારના સ્વભાવ. બાને એવો સ્વભાવ, પેલા ઘરની ઘંટીઓ તો નહોતી, એટલે દળના છે ને આપણે કેવી ટેવ હોય, એક લોટનો ડબ્બો થઈ રહીએ ને એટલે બીજો લોટનો ડબ્બો દરાવા થોડોક હોય ને ત્યાં આપણે મૂકી આવીએ. અમારા બાનો સ્વભાવ એવો કે 2-3 ડબ્બા લોટના રાખે, 2-3 ડબ્બા. તમે ઘઉંના લોટનો તો ફૂલ આગો હોવો જોઈએ, કારણ કે રોટલી ખાવાવાળા બધાય. હવે અમે 3 ડબ્બા જેવું દરાવી લીધું ને એમાં ચોમાસું બેસવાની તૈયારી ને એટલે બા કહે કે થોડોક ઘઉં વધારાના જ છે તો બાચકામાં દરાવી નાખો ને, ઘઉંનો લોટ થોડો 1-1.5 મહિનો બગડે, લાઇટ હોય ના હોય. અમે દરાવી લીધું ને રાત્રે વાવાઝોડું આવ્યું હતું, તમને ખબર હોય તો 1999માં વાવાઝોડું આવ્યું, 2000માં ભૂકંપ થયો. આ 1 વર્ષ એ બધું હારે થયું. તો એ વાવાઝોડું થયું ને, વાવાઝોડું બધે પોરબંદરનું વાવાઝોડું સર્ચ મારજો ક્યારેક તમને ખબર પડશે કે એવું વાવાઝોડું થયું હતું કે અમારે ત્યારે નળિયાવાળા મકાન હતા, બુડી ગયા નળિયા, બધું રેલમ છેલમ, એવું એ સખત વાવાઝોડું થયું હતું. બધું અમારા જૂના ફોટા બાના હોય તો શેર કરો, મારા લગ્નનો આલ્બમ, બાના લગ્નનું કબાટ, બધા લાકડાના હતા, બધા બગડી ગયા, ઘરમાં પાણી ભરાઈ ગયા હતા ગોઠણ સુધી. અમારી ઘરની આખી ઘર વખરી બધી ફેલ થઈ ગઈ હતી. 99ની અંદર બહુ બધું અમારું બગડી ગયું હતું. લગભગ અમારું એકનું નહીં, પોરબંદરમાં જેને નળિયાવાળા મકાન હતા ને એ બધાનું બધું બહુ બગડી ગયું હતું. એટલે અમે ઉપર પેલું છે ને પાઇટુ પીઠિયાવાળા મકાન હતા, અડધા નળિયાવાળા ને એમાં અડધા પાઇટુ પીઠિયાવાળા હતા ને, એમાં બધા ડબ્બા ને એવું બધું રાખ્યું હતું, લોટના અને રસોડું આપણે કહીએ ને એ રહી ગયું. 17 દિવસ સુધી લાઇટ નહોતી આવી. હવે અમારા મકાનમાં ત્યારે ભાડું રહેતા, 3 ભાડું રહેતા. બધાને તો બિચારાઓને ગરીબ ને પરિસ્થિતિમાં હોય તો 5 કિલો લઈને 5 કિલો ખાતા હોય. 17 દિવસ સુધી અમે બધાએ ભેરી રસોઈ કરીને ખાધી અને એ લોટ અમને કામ આવ્યો. એટલે હંઘરો હરપ કાયમ આવે. ક્યારેક ઓલા ગઢા ગાડા વાળે વૃદ્ધો છે ને આપણે કહેતા હોય, કચકચ કરતા હોય, આમ કરો નામ કરાય, આમ ન કરાય, પૈસા ભેગા કરાય. ક્યારેક એના શબ્દો જે છે જીવનમાં લીધા જેવાનો ઉપયોગી હોય. એટલે બાનો સ્વભાવ આવો છે. બધું ચોખ્ખું રાખવાનું, બધું સંગ્રહ રાખવાનો, બધું કરી લેવાનું કામ, ક્યાંય અધૂરું નહીં મૂકવાનું. અત્યારે થતું હોય તો અત્યારે જ કરી લેવાનું, કાલ ઉપર નહીં છોડવાનું. અમારા ઘરની અંદર ઘઉં આવતા ને એટલે ઘઉં જ્યાં સુધી હમા ન થાય ને ત્યાં સુધી મારે નીંદર નહીં કરવાની. એ સવારથી આવીને બેસી જવાનું, સવારમાં વહેલો લોટનો પીંડો બાંધી રોટલી કરી લેવાની, બપોરે ખાલી ખાવા ઉઠવાનું. એની સેકન્ડે બા હું તો ખાતી હોય ને ત્યાં બા ઠામ ઉટકી નાખે. એ પછી સીધા પાછા 4 બેસી જવાના, કારણ કે પેલા તો પરિવાર મોટો, મારા 2 છોકરા બધા ભાણેજો નહીં ભણતા છોકરાને બધા ઘણા બધા, એટલે લગભગ 30 મણ જેટલા અમે ઘઉં પેલા ભરાવતા, 3 કોઠી જેટલા, 10 મણ 3 કોઠી. તો બહુ વાર લાગતી ને પેલા તો કચરાવાળા આવતા. તો એ એક ધારા 2-3 દિવસ સુધી બેઠું જ રહેવાનું, ઊભું જ નહીં થવાનું. એટલે આ સ્વભાવ છે ને એ આવો હતો બાનો. અને બસ મને એના લક્ષણો થોડાક મારી અંદર આવી ગયા છે 50%, કે જ્યાં સુધી કામ ન થાય ને ત્યાં સુધી શાંતિ નહીં લેવાની. હજી એ છે અમારે સ્ટાફની અંદર કહેતા હોય, જ્યોત્સનાબેન આટલું કામ, આટલું આ, તોય તમારે સૌથી વધારે પેપરને ચેક કરવાનું, તમારે આવે રિઝલ્ટ બનાવવાનું, તોય તમે પહેલા જ નવરા થઈને. મેં કીધું એ બધા લક્ષણો છે ને જલ્દી કામ કરીને નવરું થઈને બેસી જવાનું, એ મારા હાહુના લક્ષણો છે. પેન્ડિંગ કાંઈ કામ નહીં રાખવાનું, કર્યું એ કામ
અને લીધો એ લાવો, કાલ શું થાય કેને ખબર છે, ભોગવે એ ભાગ્યશાળી. એટલે જીવનની અંદર મેં તો એક એ સિદ્ધાંત રાખ્યો છે કે બહુ ભેગું કરવાનું, બહુ ધન દોલત વૃદ્ધાવસ્થામાં કામ આવશે. મેં તો એવા પરિવારને જોયા છે કે મા બાપ પાસે કરોડો રૂપિયા છે પણ ખવડાવવા વાળું કોઈ નથી. કોક રસોઈ કરીને ખવડાવે, કામ વાળીએ કોક રાખી દે, ઈ તો જોઈએ ને, કામ વાળી રસોઈ કદાચ કરી દે, મોઢામાં કોળિયા દેવા વાળું કોક હોવું તો જોઈએ ને. જે લાગણી જોઈએ, જે પ્રેમ જોઈએ, એ તો તમારા પુણ્યના પ્રતાપે મળશે. જેમ બાના પુણ્ય છે કાંઈક, કે મોઢામાં 3 ટાઈમ કોળિયા દેવાના, હાથે હાલતા નથી, પગ હાલતા નથી, એક મોઢા સિવાય બાનું કાંઈ હાલતું નથી. પણ બધું પુણ્યનું કામ છે, કે એના પુણ્ય સારા છે, કે એને સેવા કરવા વાળી ઈશ્વરે આપેલી છે. બસ એટલે ભોગવે એ ભાગ્યશાળી. અને જે જિંદગીની અંદર ન ભોગવે એ બધા આપણે કહીએ કે મૂકીને જવાનું છે, તો બસ જાય છે. મારું બાનું આમ જ જીવન. ઈશ્વર, મારી પ્રાર્થના છે કે ઈશ્વર બાના જીવનના છેલ્લા શ્વાસ સુધી બસ તકલીફ ના આપે. બાકી આયુષ્ય કોઈએ ખોલીને જોયું નથી કે ક્યારે શું થશે. અને રહી વાત પાણી પીવડાવવાની, મને કહેતા હતા કે પાણી કદાચ જે ભેગા રહેતા હોય ને ક્યારેક નોખાઈ પડી જાય, જેવી ઈશ્વરની ઈચ્છા. આયુષ્ય, જન્મ, મૃત્યુ, આવું થોડુંક કાર્ય છે ને ઈશ્વરે પોતાના હાથમાં રાખ્યું છે, એટલે આપણે એના વિશે કાંઈ કહી શકીએ નહીં. તો ચાલો આવજો બધા, સીતારામ. અને આવા જ અમારા સાસુઓના વિડીયો જ્યાં સુધી બા છે ત્યાં સુધીના વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો, સીતારામ.